સુરત શહેરમાં એસટી બસે બે બાઇક ચાલકોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. તો આ ઘટનામાં એકને પગમાં ફ્રેક્ચર થયું છે, ત્યારે આ ઘટનાના મામલે બસના ડ્રાઈવરનું નિવેદન પણ સામે આવ્યું છે. તો બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત થયો હોવાનું ડ્રાઈવરે જણાવ્યું હતું. તો મળતી માહિતી મુજબ સુરત શહેરના શહારા દરવાજા વિસ્તારમાં આજરોજ સવારે એક એસટી બસે બે મોટરસાયકલ ચાલકોને અડફેટે લીધા હતા, જેમાં એક ચાલકને પગમાં ફ્રેક્ચર થયું હતું. તો અલગટથી મુસાફરોને લઈને સુરત સ્ટેશન તરફ આવતી આ બસે શહેરા દરવાજા ગરનાળા પાસે અકસ્માત સર્જ્યો હતો. તો ઘટનામાં ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત થયો હતો. તો અતિવ્યસ્ત રસ્તા પર થયેલા આ અકસ્માતથી આસપાસના વાહન ચાલકો દોડી આવ્યા હતા. તો પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. તો બસની બ્રેક ફેલ હોવાનો દાવો ચકાસવા આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ થશે અને ટેકનિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. તે બાદ સમગ્ર હકીકત જાણી શકાશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.